પોરબંદરના બરડા વિસ્તારમાં વરસાદને અભાવે પાણીની ગંભીર સમસ્યા બની હતી। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખેડૂતોનો અવાજ બની આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ રાજ્ય સરકારે સૌની યોજનાથી ડેમમાં નર્મદાનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડા વિસ્તારમાં આ વર્ષે જેઠ મહિનો કોરો ગયો છે અને અષાઢ મહિનામાં પણ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોના ઊભા પાક સામે સંકટ સર્જાયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂત અગ્રણી વિરમભાઈ કારાવદરાએ રજૂઆત કરી હતી। તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરે પણ ખેડૂતોનો અવાજ બની આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર સમક્ષ આ વિસ્તારની સ્થિતિ રજૂ કરી હતી। ત્યારે સરકારે સૌની યોજનાથી સીમર તેમજ રાણા રોજીવાડા ગામના તળાવો અને અડવાણા ગામ નજીક આવેલા ધરોકડ ડેમમાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો હતો। વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ શરૂઆતમાં છોડવામાં આવેલું પાણી વચ્ચે અન્ય વિસ્તારમાં વાળી લેવામાં આવતા ફરી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્ય સરકારે ફરીથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે તળાવો અને ધરોકડ ડેમમાં પાણીની આવક શરૂ થતા આસપાસના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। વિરમભાઈ દુદાભાઈ કારાવદરા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, ખેડૂત અગ્રણી। આ સાલ વરસાદ ખેંચાને કારણે ખેડૂતો ખૂબ જ આર્થિક રીતે ભેંસમાં છે, કારણ કે વરસાદ નથી। મોંઘા ભાવના બિયારણ લીધા છે, હવે બિયારણો બદલાવવા પડશે। વરસાદ થશે તોય એ પણ માર પડવાનો છે, પરંતુ જે વર્તુ 2માં અને નદીની અંદર વર્તુમાં અને સોરઠીમાં જે પાણી હતું એમાંથી ખેડૂતોએ મોટાભાગના જે આજુબાજુમાં હતા એને બધાએ ઓરવણા કરી લીધા હતા, જેને હિસાબે મગફળીની 1.5 મહિનો જેવી 45-50 દિવસ જેવો સમય થયો છે અને પાણી નથી મળ્યું, જેને હિસાબે ખેડૂતોએ રજૂઆત કરી હતી। એને હિસાબે આપણે નર્મદાનું પાણી જે સૌની યોજનાનું રોજીવાડા તળાવની અંદર, સિમળ તળાવની અંદર, વર્તુ 2માં અને સોરઠી અને ધ્રોકડમાં પડે એવી આપણે સરકારમાં અને અર્જુનભાઈ, આપણા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ વિનંતી કરી હતી અને કાગળ લખેલા હતા। સિવાય ગયા રવિવારે અમે 50-60 ખેડૂતો રોજીવાડાના, સિમરના, ઈશ્વરિયાના અને અડવાણાના ખેડૂતો અમે રૂબરૂ અર્જુનભાઈને મળી અને અર્જુનભાઈને વિનંતી કરી હતી કે ભાઈ આ ખેડૂતો આ માટે આવ્યા છે, અને અર્જુનભાઈએ તરત ગાંધીનગર વાત કરી અને વહેલામાં વહેલું પાણી મળે એવા અર્જુનભાઈએ સૂચન અમારે રૂબરૂમાં કર્યા હતા। અને ત્યારબાદ નર્મદાનું પાણી આવ્યું પણ ખરી, પરંતુ 12 થી 18 કલાક રહી અને પાછું ઉપર જામજોધપુર બાજુના ધારાસભ્યએ ત્યાં પાણી વારી લીધાને કારણે અહીંયા પાછું ઠપ થઈ ગયું હતું। પરંતુ એ પણ વાત અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને મેં કરી અને અર્જુનભાઈએ તરત જ ગાંધીનગર વાત કરીને જે તે જગ્યાએ વાત કરવાની જગ્યાએ વાત કરી અને મને પાછો એનો રિપ્લાય પણ આવ્યો અર્જુનભાઈનો કે 8-10 કલાકની અંદર પાણી નર્મદાનું સૌની યોજનાનું સિમર અને અડવાણા અને આ રોજીવાડા આવી જાય અને પાણી આવી પણ ગયું। ગઈકાલે 2 વાગ્યાથી પાણી રોજીવાડા અને સિમર અને ધ્રોકડમાં પાણી આવી ગયું છે અને આ પાણીને હિસાબે ખૂબ આ ખેડૂતોને ફાયદો થાય। અને અત્યારે સિમરના તળાવની અંદર પાણી જે સ્થળ ઉપર તળાવમાં ન થવાને કારણે મોટરું બગડતું હતું, મોટરું બળતું હતું અને પાણી પણ એને ઉપર નહોતું મળતું। પરંતુ ગઈકાલે જ્યારે પાણી 2 વાગે આવવાનું હતું એ મેસેજ મળ્યા ત્યારે મેં ખેડૂતોને 30 કલાક કોઈ મોટરું ન આકે એ મેં વિનંતી કરી ખેડૂતોને, અને ખેડૂતોએ એ વિનંતી માન્ય રાખી અને કોઈએ ન રાખી, કોઈ મોટર ન ચાલુ કરે અને એ પછી એના હિત માટે થઈને મેં વિનંતી, મારી કોઈની આ મોટર તળાવની અંદર નથી, પણ ખેડૂતોને બધાને પાણી મળે અને મોટર ઉપર પાણી 1.5 ફૂટ હોય તો એ પાણી એની ફોર્સથી એના ખેતરે મળે, આ માટે થઈને મેં વિનંતી કરી હતી। હવે એ વિનંતી આજે 6 વાગે પૂરી થાય છે અને બધા ખેડૂતો 6 વાગ્યા પછી મોટરું 50-55 છે એ ચાલુ કરશે અને એને પાણી ખેતર મળશે। અને જે પાણી ફોર્સથી સિમર અને રોજીવાડા અને ધ્રોકડ ડેમની અંદર આવે છે, આ સોર્સ પૂરો થયા પછી આપણે, કારણ કે આ નાના સોર્સ છે, તળાવો છે, આ તળાવો ભરાઈ જાય અને પૂરા થાય પછી વર્તુ 2માં અને સોરઠી ડેમમાં પણ નાખવાનું છે, કારણ કે અહીંયા પૂરેપૂરું પાણી જાય તો જ ત્યાં પાણી દેખાય, મોટા તળાવો રહ્યા એટલે આ વહેલા પૂરા થાય અને થોડું ઘણું ઓછું છે તોય પણ અધૂરું રાખીને પણ આ વર્તુ 2માં અને ડેમની અંદર સોરઠીની અંદર પાણી જાય એવા અમારા પ્રયત્ન છે અને વહેલા જાય એવી વિનંતી છે। આ સૌ પાણી મળવાથી અને જે અર્જુનભાઈ મહેનત કરી એ બદલ હું ખેડૂત વતી અર્જુનભાઈનો ખૂબ
આભાર માનું છું અને આ ગુજરાતી ન્યૂઝની અંદર પણ આ સમાચાર આવ્યા હતા, લીધા હતા. હું ગુજરાત ન્યૂઝને પણ હું ખૂબ ખૂબ આભારી માનું છું અને એનો પણ હું આભાર માનું છું કે અમારા પ્રસિદ્ધ કરવાથી ઉપર સુધી ખ્યાલ આવ્યો અને વહેલામાં વહેલું નિરાકરણ આવ્યું અને અર્જુનભાઈએ ખૂબ રસ લીધો. એના બદલ પાણી પણ અત્યારે ચાલુ છે અને આવતા સમયની અંદર વર્તુ ડેમમાં અને સોરઠી ડેમમાં પણ આ પાણી જવાનું છે અને ખેડૂતો એનો પિયત ચાલુ કરી દીધા છે. આભાર. ફરીથી સૌ કોઈ મહેનત કરી એનો પણ આભાર.